જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું કુંજરા ગયો નથી એટલે આ વ્લોગની અંદર હું ફૂલ માર્કેટનો ભાવ કહેવાનો નથી ગુલાબનો. અને ગુલાબની વાત કરું તો બધાનામાં બહુ ઘટ છે, એના કારણે આપણે હવે તો ભાવ ઓછા થવાના છે નહીં, બરાબર. તો વેપારી અને ખેડૂત માટે ખાસ, કારણ કે ફૂલ 10 વાર વિચારીને લેજો, ભાવ તાલ જાણીને લેજો. અને જે વેચવાવાળા વેપારી આપણા જે ખેડૂતો છે એવાય પણ આપણે ભાવ તમે કમ્પ્લીટ જાણીને પછી ફૂલ આપજો. અને હવે ઓછું થશે નહીં, કારણ કે કોઈના ખેતરની અંદર ગુલાબ રહ્યું જ નથી, એના કારણે હવે ઓછું થવાનું છે નહીં. મારા જ ખેતરની વાત કરું, હું જ 2 દિવસે ગુલાબ તોડું છું, 50-60 કિલો માલ લઈને આવતો હતો. એના જગ્યાએ અત્યારે તમે જોઈ લો, અત્યારે કાલે બી નહીં તોડ્યું અને આજે નહીં તોડ્યું. તમે જુઓ ખાલી માલ, આ 2 દિવસનો માલ છે, એટલે ભાવ તો ઓછા નહીં થાય એવડે, કારણ કે કોઈના ખેતરમાં માલ રહ્યો જ નથી. બધા એનામાં આના કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલે જ છે. કોઈક અમુકના ખેતરમાં જે કમ્પ્લેટ ગુલાબમાં ઠાઠો કરી છે એનામાં જ છે, બીજા કોઈના ખેતરની અંદર માલ જોવા મળશે નહીં. એટલે ગુલાબનો ભાવ તો હમણાં ઓછા થશે જ નહીં. બધાના ખેતરમાં ગુલાબ બગડી ગયા છે આ વરસાદના, એના કારણે બધું તો ભાવ ઓછો થવાના ચાન્સ જ નથી આવડે. એટલે વિચારશો જ નહીં આવડે કે ગુલાબના ભાવ ઓછા થાય. તો વ્લોગમાં જોડાઈ રહો. હું મારું એમટી સર્વિસ કરવા માટે આવ્યો છું. તમે જોઈ રહ્યા છો, આ શોરૂમ છે અને આ છે સર્વિસ સેન્ટર. તો અહીંયા વધારે બાઇક સર્વિસ કરવાની હતી એટલે આપણે એમટી ત્યાં મૂકીને જ આવવું પડ્યું છે. તો આપણે આજે મૂકીને આવ્યા છે, તો કાલે આપણે લેવા માટે જવાનું છે. તો વ્લોગમાં જોડાઈ રહો. અને આ નાસ્તો કરવા માટે આપણે બેઠા છે, તમે જોઈ રહ્યા છો. ભૂખ લાગી હતી તો આપણે ઘૂઘરા ખાવા માટે આવી ગયા છે. તો મિત્રો 2 વર્ષ પહેલાં જે ગુલાબ બધાના હતા, આ જે આપણો એરિયા છે આની અંદર કુંજરાવ એરિયામાં, એના કરતાં પણ ડબલ કો કે 3 ગણા કો ગુલાબ અત્યારે બધા રૂપિયા છે. તો સારું એટલું ખબર નહીં પડતી કે આપણે જે કુંજરાવ માર્કેટમાં જે ભાવ હોય ને એ ઓછો હોવો જોઈએ. અત્યારે 3 ગણા રોપાયા છે, તો પણ અત્યારે એવું નહીં ચાલતું, કારણ કે જે 3 ગણા ગુલાબ રોપાયા છે એમાં આપણે ભાવ ડાઉન હોવા જોઈએ ગુલાબના. એની જગ્યાએ જે 2 વર્ષ પહેલાં જે અત્યારના સમયે જે માલ નીકળતો હતો અને જે ગુલાબના ભાવ ચાલતા હતા એનાથી પણ વધારે ગુલાબના ભાવ થઈ ગયા છે. આટલા બધા ગુલાબ રોપાવા છતાં પણ વધારે ભાવ થાય છે. એનું એક કારણ એવું છે કે જે પહેલાં ગુલાબ માલ નીકળતો હતો, અત્યારના ગુલાબમાં એટલો માલ નહીં નીકળતો. પ્લસ કે બીજું, અત્યારે આ જે વાતાવરણ છે એ થોડી વારે ચેન્જ થઈ જાય છે. ક્યારે શિયાળો હોય જાય, ક્યારે ઉનાળો હોય જાય, એવું કંઈ નક્કી રહેતું જ નહીં. અને આ જે વરસાદ પડે છે ને એના કારણે પણ ગુલાબ બગડી જાય છે. એટલે બગડ્યા છે ને જેટલા રોપાય છે ને એના કરતાં 3 ગણા આપણે પાછા ખરાબ થઈ જાય છે. એના કારણે પણ બની શકે કે ગુલાબના ભાવ વધે જ છે. તો મિત્રો, મને બધા તહેવાર કરતાં ઉત્તરાયણનો બહુ શોખ છે, એટલે ગમે તેવું કામ હોય તો હું ઉત્તરાયણનું કામ કરતો નથી. અને પતંગો ચકાઈએ જ છે, તમે જોઈ રહ્યા છો. અત્યારે બી અમે પતંગો ચકાઈએ છીએ. આ પણ બધા તહેવાર કરતાં ઉત્તરાયણનો બહુ જ શોખ છે. ગમે તે ઉત્તરાયણ કામ હોય તો હું કામ કરું જ નહીં. અને પતંગો આપણું ફેવરેટ તહેવાર આપણો છે, બરાબર. તો આપણે અહીંયા પતંગો ચકાવીએ છીએ. ચકડા વેદા કરે ના ચાલે. બોલા આકડે હે ગુણ પર કે બોલા ઉનું પર હે ઉતરી પડો ને, આ તો બે જણ આવો. ઉતરી પડો, ઉતરી પડો. એને મને ના કહેવાય, એને શું કહેવાય? લોડવાનો કોમ નહીં, ઉતરી પડો. આવ લગા ઉતરી પડો. બળદ ના કહેવાય, શું કહેવાય? રોડવા કહેવાય, રોડવા. What is your brand? પીએ બ્રાન્ડ. કાલુ રાંડ, કાલુ. ઉતરી પડો. ચાલે માગી મિલાવાયું.